ગુડ મોર્નિંગ બાળકો. સ્વાધ્યાય 8.1 ચાલી રહ્યું છે. લગભગ મોટા ભાગના દાખલા થઈ ગયા છે. એક જ દાખલો આપણો બાકી છે સ્વાધ્યાય 8.1 નો, અને એ દાખલો છે 7. એકંદરે ઘણા સહેલા દાખલા છે, બરાબર છે. મેઇન વસ્તુ આની અંદર તમને વક્ર ઓળખતા આવડવું જોઈએ. વક્ર ઓળખતા આવડવું જોઈએ, ત્યારબાદ એનો શેપ કેવો આવશે એ વાત આવે. બે વક્ર છે તો છેદબિંદુ તો બહુ જ સરળ વસ્તુ છે, બરાબર છે. એનો આવૃત પ્રદેશ બતાવ્યા પછી એની લિમિટ કઈ આવશે એ મહત્વનું છે, બરાબર છે. ઘણા બધા દાખલા આપણે કરી ચૂક્યા છે. અત્યારે લઈએ છે 7મો દાખલો. રેખા x બરાબર a/√2. હવે જોઈ શકો છો રેખા x બરાબર a/√2 એટલે ઓબ્વિયસ છે x બરાબર a એટલે કેવી રેખા આવશે? ઊભી અથવા તો y અક્ષ ને સમાંતર, x અક્ષ ને લંબ, બરાબર. એવી કોઈ રેખા આવશે દ્વારા વર્તુળાકાર પ્રદેશ x² + y² બરાબર a². એટલે અહીંયા આગળ વર્તુળનું સમીકરણ આપેલું છે x² + y² બરાબર a નો વર્ગ. એમાંથી કપાતા નાના પ્રદેશનું ક્ષેત્રફળ શોધો. વર્તુળ તો આપણું છે, અને વર્તુળ એ કેવું છે? જો પ્રમાણિત સમીકરણ આપેલું છે, પ્રમાણિત સમીકરણ આપ્યું છે તો અહીંયા આગળ શું થશે? પ્રમાણિત સમીકરણ છે, બરાબર છે. એટલે કેન્દ્ર 0 0, ત્રિજ્યા અહીંયા આગળ મળશે a. તો આખું વર્તુળ ડ્રો કરતા તો આવડી જાય. અને બીજી આ રેખા ડ્રો કરવાની છે, શિરોલંબ રેખા છે, અને એ રેખાથી બે એરિયા મળવાના છે, બે પ્રદેશ મળવાના છે. એમાંથી જે નાનો પ્રદેશ છે એનું ક્ષેત્રફળ શોધવાનું છે. ચાલો જોઈએ. વર્તુળ વિશે ઇન્ફોર્મેશન પહેલા લખી દઉં, અહીંયા જોતા રહેજો. અહીં x² + y² બરાબર a². વર્તુળ દર્શાવે છે જેનું કેન્દ્ર O00 તથા ત્રિજ્યા r બરાબર a છે, બરાબર છે. ચાલો આ તો પતી ગયું. હવે વાત આવી રેખા, તો રેખા x બરાબર a/√2 છે, અને વિધેય તો આપણે નહીં કહી, x અને y થી સંકળાયેલું નથી, બરાબર છે. એટલે એક જ વિધેય છે અહીંયા આગળ, x² + y² બરાબર a². ચાલો આકૃતિ દોરી દઈએ. આકૃતિ એકંદરે ઘણી સરળ છે. ચાલો પહેલા મેં વર્તુળ દોરી દીધું. સરળતા માટે હું કામ કરું છું, આ આપણો x અક્ષ અને y અક્ષ પણ થઈ ગયું. આ થઈ ગયું વર્તુળ. કેન્દ્ર આપણે બધા જાણીએ છીએ O00. ત્રિજ્યા a એકમ છે, તો બિંદુના નામ આપી દઉં a0. અહીંયા બીજું બિંદુ b 0 a, સોરી અહીંયા આગળ આ સાઈડ લખું છું. આ બિંદુ છે b અને એના યામ 0 a. અહીંયા આગળ a' અને યામ થશે -a0. અહીંયા b' 0 -a. ચાલો આટલું થઈ ગયું. હવે છે x બરાબર a/√2. તો ઓબ્વિયસ છે આ તો a છે, આટલું અંતર a છે, અને a/√2 a ના ભાગ્યા 1.42, a/1.42 1.42. તો x બરાબર જે આ a કિંમત છે a/√2 એ આવશે આ બાજુના ભાગમાં. a કરતા આ ભાગ કેવો થશે? નાનો. તો x બરાબર a/√2 હું લાઈન ડ્રો કરી દઉં છું. ધારો કે એ લાઈન આ છે, આશરે લાઈન ડ્રો કરવાની છે, બરાબર છે. તો આ લાઈન થઈ ગઈ x બરાબર a/√2. હવે આપણી જોડે બે પ્રદેશ મળે, એક તો આ પ્રદેશ અને બીજો આ પ્રદેશ. ઓબ્વિયસ છે નાનો પ્રદેશ કયો દેખાય છે? તો આ બાજુનો પ્રદેશ, એનું ક્ષેત્રફળ આપણે શોધવાનું છે. અહીંયા સે ડાર્ક લાઈન કરી દઉં, બરાબર છે. આટલાનું ક્ષેત્રફળ આપણે શોધીશું. ઓકે, આ પ્રદેશનું ક્ષેત્રફળ શોધવું છે. લિમિટ બહુ જ છે. x બરાબર a/√2 થી a. લિમિટ કોની આવી? x ની લિમિટ આવી. સૂત્રનો કરતા આવશે y, પણ y પહેલા ચરણમાં ધન, ચોથામાં y ઋણ,
એટલે આપણે જ્યારે લિમિટ લઈશું a/√2 થી a y ને સૂત્રનો કરતા બનાવીશું વર્તુળમાંથી જોઈએ છે કેવી રીતે કામ થાય છે. ચાલો અહીંયા આગળ ધ્યાન રાખો બિલકુલ. તો i શોધી લઉં પહેલા બરાબર છે. લિમિટ આપણને એકદમ ક્લિયર છે અહીંયા આગળ x બરાબર a/√2 થી x બરાબર a એવી લિમિટ આવવાની છે અને સૂત્રનો કરતા y માત્ર વર્તુળમાંથી બનાવવાનું છે. તો જો હવે x² + y² = a². y ને સૂત્રનો કરતા તો y² બરાબર a² - x² તો y બરાબર અહીંયા આગળ આવશે વર્ગમૂળમાં a નો વર્ગ ઓછા x નો વર્ગ આને કહી દઉં છું fx. બરાબર છે. જો અહીંયા y બરાબર ખરેખર પ્લસ ઓર માઈનસ આવે પણ આપણે જ્યારે આ પ્લસ લખ્યા તો એનો મતલબ એ માત્ર પહેલું ચરણ દર્શાવે છે. એ માત્ર પહેલું ચરણ દર્શાવે છે. તો આપણે તો બધો જ પ્રદેશના એરિયા શોધવાનો છે, બધા જ પ્રદેશનું ક્ષેત્રફળ શોધવાનું છે. તો આપણે કામ કરીએ હમણાં આટલાનું ક્ષેત્રફળ શોધી લઈએ અને પછી એના ડબલ કરી દઈશું. તો a બરાબર 2 ટાઈમ્સ માનાંકમાં i. બરાબર છે. બહુ સહેલું છે. તો ચાલો હવે i લખી દઉં. તો હવે i બરાબર લિમિટ ખબર છે a/√2 થી a fx dx. fx dx. તો જોતા રહેજો i બરાબર ઇન્ટિગ્રેશન a/√2 થી a fx જાણીએ છે a² - x² dx. સંકલન કરી દો. a² - x² નું સંકલન બધા જાણો છો x/2 વર્ગમૂળમાં a નું a પ્લસ a²/2 sin ઇન્વર્સ x upon a. ચાલો સૂત્ર અહીંયા લખી દઉં. તો i બરાબર જોતા રહેજો x/2 વર્ગમૂળમાં એવું ને એવું a² - x² પ્લસ અહીંયા આવશે a²/2 sin ઇન્વર્સ x upon a. લિમિટ આપણી જોડે a/√2 થી a. ચાલો i બરાબર અપર લિમિટ મૂકો. તો અહીંયા આગળ અપર લિમિટ a² - a² મળ્યા 0 વત્તા અહીંયા a²/2 તો છે જ છે. બરાબર છે. અહીંયા આગળ x ની જગ્યાએ a તો sin ઇન્વર્સ a upon a. sin ઇન્વર્સ a upon a એટલે થઈ જાય 1. તો અહીંયા લખી દઉં sin ઇન્વર્સ 1. ચાલો આ થઈ ગયા અપર લિમિટ પૂરી માઈનસ લોઅર લિમિટ એટલે કે x ની જગ્યાએ હવે મૂકીશું a/√2. ચાલો અહીંયા આગળ મૂક્યા તો a/ શું મળ્યા 2√2. જોતા રહેજો a/2√2. અહીંયા a 2 અને √2 ખરા વર્ગમૂળમાં a² - x². x² એટલે a²/√2 સોરી a/√2 નો વર્ગ. તો a²/2. સાંભળજો બાળકો x એટલે મૂકવાના છે a/√2 પણ અહીંયા વર્ગ છે તો a²/2. એક વખત a² માંથી અડધી વખત a² જાય તો મળે શું a/√2. એટલે અહીંયા આગળ ગુણાકારમાં a/√2. બરાબર છે. જોતા રહેજો આગળ પ્લસ a²/2 તો ખરા જ sin ઇન્વર્સ. જોતા રહેજો શું થાય છે x ની જગ્યાએ a/√2 a ના છેદમાં √2 તો a કેન્સલ મળ્યા sin ઇન્વર્સ 1/√2. માત્ર સાદુરૂપ આપવાનું કામ બાકી છે. તો i બરાબર a²/2 તો ખરા sin ઇન્વર્સ 1π/2 માઈનસ a ગુણ્યા a² ના છેદમાં 2√2 મળ્યા 4 વત્તા a²/2 ખરા sin ઇન્વર્સ 1/√2. sin ઇન્વર્સ 1/√2 એટલે થશે π/4. બરાબર છે. અહીંયા કેટલા મળ્યા π/4. હવે શું કામ કરવાનું છે જોઈ લો. બધામાંથી a²/2 કોમન નીકળે છે તો એક કામ કરીએ a²/4 કોમન કાઢીએ બધામાં. જો અહીંયા 2 2 4 અહીંયા પણ 4 છે અહીંયા પણ 4. બધામાંથી a²/4 ને કોમન કાઢી લો એટલે કૌંસમાં મળ્યા અહીંયા મળ્યા માત્ર π.
અહીંયા મળ્યા માત્ર -1 અને અહીંયા શું મળ્યા a² નીકળી ગયા 4 નીકળી ગયા π/2 તો વત્તા π/2 તો ઇઝ ઇક્વલ ટુ a²/4 કૌંસમાં પાઈ વત્તા π/2 સોરી અહીંયા માઈનસ અંદર જશે એટલે આ ટર્મ માઈનસ થશે સોરી તો અહીંયા આ ટર્મ થઈ ગઈ આપણી માઈનસ પાઈ માઈનસ π/2 એટલે થવાના π/2 અહીંયા માઈનસ ચલો i મળી ગયું હવે માત્ર 2 વડે ગુણવાનું કામ બાકી છે તો therefore અહીંયા લખી દઉં માગેલ પ્રદેશનું ક્ષેત્રફળ એ બરાબર 2 ટાઈમ્સ માં તો therefore a બરાબર 2 i a સ્ક્વેર ના છેદમાં 4 કૌંસમાં π/2 -1 તો 2 દુ 4 તો ફાઇનલ આન્સર મળે a²/2 કૌંસમાં π/2 -1 ચોરસ એકમ બરાબર છે ધ્યાન રાખજો બહુ જ સારો દાખલો છે બહુ સારો દાખલો છે ઓકે ચાલો બીજો એક દાખલો આપણે લઈએ છે હજુ 8.1 આપણું સંપૂર્ણ થઈ ગયું છે 8.1 આપણું કમ્પ્લીટ પૂરું થઈ ગયું કમ્પ્લીટ કરજો બરાબર છે પ્રિપરેશન બહુ સારી રીતે કરવાની છે હા દાખલો સમજ ના પડે બે વાર જુઓ અને પછી સમજ ના પડે તો મને કોલ કરીને પૂછી શકો છો ઓકે ચાલો 8.1 પૂરું થઈ ગયું એની આગળનું એક ઉદાહરણ જોઈ લઈએ બહુ સરસ મજાનું છે ઉદાહરણ છે શું રકમ છે તો 2 પર વલયો 2 પર વલયો y બરાબર x નું વર્ગ અને બીજું છે y² બરાબર x વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ શોધો ચાલો બહુ જ મજાનું છે બંને વિધેય આપેલા છે જો x અને y થી સંકળાયેલા છે અને બંને પરવલય જ છે પાછા અને બંને પ્રમાણિત સમીકરણ છે કેવા સમીકરણ છે પ્રમાણિત પ્રમાણિત એટલે શિરોબિંદુ બંનેના આવે 0 0 વાત રે માત્ર આકાર પરવલયનો જ છે પણ કેવો આવશે u ઊંધો u c કે ઊંધો c ચાલો પહેલું વક્ર જો y બરાબર x² y બરાબર x² x ની જગ્યાએ -x મૂકો સમીકરણ કોઈ રીતે બદલાતું નથી તો પહેલું સમીકરણ yx પ્રત્યે સંમિત આવશે અને x² બરાબર +y છે ધ્યાન રાખો x² બરાબર +y તો શેપ આવશે u એટલે પહેલાનો આકાર થઈ ગયો u લખી દઉં છું આટલું બરાબર છે પછી બીજા વિશે વાત કરીએ છે તો અહીં પરવલય y બરાબર x² એક નંબર નું શીર્ષ અથવા શિરોબિંદુ નું શિરોબિંદુ O00 છે બરાબર છે આકાર બધાને ખબર પડી ગઈ u અને બીજું વક્ર છે તથા પરવલય y² બરાબર x y² બરાબર x સમીકરણ નંબર 2 આનું શિરોબિંદુ પણ નું શિરોબિંદુ O00 છે આનું શિરોબિંદુ પણ કયું આવે 0 0 બરાબર છે ચાલો આગળ કામ કરીએ હવે આનો આકાર બાકી રહ્યો છે y ની જગ્યાએ -y મૂકી દો y ની જગ્યાએ શું મૂકવાના છે -y સમીકરણ બદલાતું નથી સમીકરણ નથી બદલાતું એટલે એનો મતલબ આપેલ વક્ર x અક્ષ પ્રત્યે સંમિત પણ y² બરાબર પોઝિટિવ x છે તો આકાર આવવાનો c ચાલો આ c આકાર છે અને આ u આકાર છે એ પહેલા હવે કામ કરવાનું છે જો બંને વક્ર છે છેદ બિંદુ માટે વાત કરી લઈએ જો પછી આપણે ચિત્ર આકૃતિ દોરીએ છીએ હવે 1 અને
2 પરથી. તો સમીકરણ 1 જાણીએ છીએ y બરાબર x સ્ક્વેર, બીજું સમીકરણ પણ જાણીએ છીએ y સ્ક્વેર બરાબર x. પહેલું સમીકરણ છે એમાં બંને બાજુ વર્ગ કરો તો y સ્ક્વેર બરાબર x ની 4 ઘાત, પણ બીજા સમીકરણમાં y સ્ક્વેર શું છે x, તો અહીંયા હું લખી દઉં છું x, તો x બરાબર x ની 4 ઘાત. x જશે સામે તો x ની 4 ઘાત ઓછા x બરાબર 0. x ને કોમન લઈ લો, x ને કોમન લીધા કૌંસમાં મળ્યા x³ -1 0. તો x ની કિંમત 0 અને બીજામાંથી x³ -1 0. તો x³ 1 તો x બરાબર 1. કેટલા છેદ બિંદુ મળ્યા બાળકો? 2 છેદ બિંદુ મળ્યા. બરાબર, 2 બિંદુ મળશે છેદ બિંદુ તરીકે. હજુ x ની કિંમત મળી, y શોધવાના છે કે કાં તો સમીકરણ 1 માં મૂકો કાં તો 2 માં. 1 માં મૂકી દઉં છું. બરાબર છે? જો હવે x બરાબર 0 તો સમીકરણ 1 પરથી y બરાબર x નો વર્ગ 0 નો વર્ગ બરાબર 0 એટલે y બરાબર 0. અને જો x બરાબર અને x બરાબર 1 તો સમીકરણ 1 માં y બરાબર 1 નો વર્ગ 1, છેદ બિંદુ 0 0 1 1, કુલ 2 છેદ બિંદુ મળ્યા, 0 0 અને બીજું બિંદુ મળ્યું 1 1. તો therefore અહીંયા લખી દઉં છું છેદ બિંદુ O0 0 તથા એ નામ આપી દઉં 1 1. ચલો 2 છેદ બિંદુ મળી ગયા. ઓકે, હવે આપણે આકૃતિ દોરવાની વાત કરીશું. ચાલો બાળકો, હવે આપણે વાત કરવાની છે આકૃતિની. જરા જોઈ લઈએ ઝડપથી, અને આકૃતિ પણ બહુ જ સહેલી છે. બરાબર છે? આકાર કયો છે અહીંયા આગળ? એકનો આકાર u, બીજાનો આકાર c. આ જે પહેલું છે એ u અને બીજું છે c. ચાલો x અક્ષ y અક્ષ દોરી દઈએ. આ થઈ ગયો આપણો x અક્ષ y અક્ષ, સોરી આ થઈ ગયો x અક્ષ. આ આકાર મળી ગયો u. આકૃતિ થોડી વ્યવસ્થિત ડ્રો કરજો બાળકો. આકાર થઈ ગયો u વાળો. બરાબર છે? એટલે વક્ર કયું છે? તો કે y બરાબર x નો વર્ગ, y બરાબર x સ્ક્વેર, અને બીજું y સ્ક્વેર બરાબર x, એનો આકાર આવવાનો છે c. તો આ થઈ ગયો આપણો y સ્ક્વેર બરાબર x, y નો વર્ગ બરાબર x. ચાલો, પ્રદેશ તમને દેખાઈ રહ્યો છે. બરાબર છે? આ પ્રદેશ છે, આ પ્રદેશ છે. આ બિંદુ છેદ બિંદુ એક તો O0 0 અને બીજું બિંદુ છે A1 1. જુઓ, આડી કે ઊભી લાઈન ડ્રો કરવાની છે કે જેના બંને અંત્ય બિંદુ બંને વક્રને સ્પર્શે. ચાલો, આડી લાઈન ડ્રો કરીએ, બંનેને સ્પર્શે છે. ઊભી લાઈન પણ બંનેને સ્પર્શે છે. તમે કોઈની પણ લિમિટ લઈ શકો. x ની લિમિટ લો કે પછી y ની લિમિટ, કોઈ પણ લિમિટ લઈ શકીએ. ચાલો આપણે x ની લિમિટ લઈએ. લિમિટ કોની લેવી છે? x ની. તો x ની લિમિટ કઈ? 0 થી 1. y ની લિમિટ લેશો તોય 0 થી. તો અહીંયા ઊભી લાઈન ડ્રો કરી દો. બરાબર છે? x ની લિમિટ લો કે y ની ચાલશે. x ની લિમિટ તો સૂત્રનો કરતા બંનેમાંથી y ને સૂત્રનો કરતા બનાવવું પડશે. જો અહીંયા આગળ તો પહેલું વક્ર, હવે y બરાબર x નો વર્ગ નામ આપી દઉં છું અને fx. y ને સૂત્રનો કરતા બનાવેલો જ છે અને જે ભાગ છે એ પ્રથમ ચરણમાં છે એટલે x અને y બંને હંમેશા ધન આવે. તો અહીંયા લખી દઉં તથા બીજું વક્ર y² બરાબર x, વર્ગમૂળ લઉં તો y બરાબર વર્ગમૂળમાં x બરાબર આને કહી દઉં છું gx. બંને વક્ર મળી ગયા. વાત રહી i, બહુ જ સહેલું. તો i બરાબર લિમિટ 0 થી 1
કૌંસમાં fx માઈનસ gx અને અહીંયા મળી ગયા dx. તો I બરાબર ઇન્ટિગ્રેશન 0 થી 1 fx x નો વર્ગ gx વર્ગમૂળમાં x dx વર્ગમૂળમાં x જાણો છો x રેસ ટુ 1/2. ચાલો સંકલનની વાત આવી x સ્ક્વેર નું સંકલન x³ 3 x રેસ ટુ 1/2 નું સંકલન તો x રેસ ટુ 3/2 upon 3 છેદના બગડાને ઉપર લઈ જાઓ 0 થી 1 અપર લિમિટ મૂકું છું તો I બરાબર x ની જગ્યાએ 1 1/3 x ની જગ્યાએ 1 2/3 માઈનસ લોઅર લિમિટ x ની જગ્યાએ 0 અહીંયા 0 તો આ પણ થઈ ગયા 0. ચાલો બીજો કૌંસ તો 0 છે. પહેલો કૌંસ છેદ સરખો 1 2 1 2 એટલે આવશે -1 તો I બરાબર મળ્યા -1/3. તો therefore આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ A બરાબર આવશે માનાંકમાં બરાબર માનાંકમાં -1/3 તો A બરાબર 1/3 ચોરસ એકમ. બરાબર છે. દાખલો બહુ સહેલો હતો. હજુ એક દાખલો આપણે જોવાનો છે. ઓકે ચાલો ચાલો બાળકો વધુ એક દાખલો સરસ મજાનો છે એ પણ જોઈ લઈએ. બરાબર છે. ઉદાહરણ 11 છે. રકમ શું છે જોઈ લઈએ. પરવલય y² બરાબર 4ax. પરવલય અહીંયા આગળ આપ્યું છે y² બરાબર 4ax અને તેના નાભિલંબથી આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ શોધો. નાભિલંબ એટલે જાણો છો બધા બરાબર છે. ધોરણ 11 માં ભણી ગયા છે. અને આ પરવલય છે y² બરાબર 4ax પ્રમાણિત સમીકરણ જ છે. શીર્ષ 0 0 માત્ર વાત રહી આકારની. આકાર કેવું y ની જગ્યાએ -y મૂકો. સમીકરણ બદલાતું નથી. y ની જગ્યાએ -y સમીકરણ નથી બદલાતું તો થશે x અક્ષ પ્રત્યે સમમિત અને એ ધન છે એવું માનીએ તો આકાર આવશે c. બરાબર છે. ચલો અહીંયા ઇન્ફોર્મેશન લખી દઉં તો અહીં પરવલય y² બરાબર 4ax નું શિરોબિંદુ અથવા તો શીર્ષ નું શિરોબિંદુ કયું છે O00 છે. બરાબર છે. અને નભિલંબ એટલે નભીમાંથી પસાર થતી જીવા જે તેના મુખ્ય અક્ષને લંબ હોય. અહીંયા મુખ્ય અક્ષ કયો હશે x અક્ષ તો એને લંબ હશે. બરાબર છે. જો અહીંયા કરશે આકૃતિ દોરો એટલે વધારે ખ્યાલ આવશે. ચાલો પછી એ લાઈન લખી લઈએ છે નભિલંબ વિશે. આ છે આપણો y અક્ષ અને આ છે આપણો x અક્ષ. ચાલો આ થઈ ગયું પરવલય અને પરવલય છે y² બરાબર 4ax. નાભિલંબ હવે આ જે પરવલય છે એનો મુખ્ય અક્ષ કયો કહેવાય x અક્ષ અને એનું નાભિનાયામ a0 જાણો છો પ્રમાણિત સમીકરણ છે તો નાભિનાયામ a0 નાભીમાંથી પસાર થતી જીવા અને એ જીવા x અક્ષના લંબ હોય તો આ થયો એનો નાભિલંબ. બરાબર. આ બિંદુ કયું થશે a0 તો જે નાભિલંબ છે બરાબર છે નાભિલંબ છે એનું સમીકરણ આવશે x બરાબર a અને આ ઉગમ બિંદુ તો છે જ છે તો બંનેથી આવૃત પ્રદેશ દેખાય છે બધાને. આ બધો જ પ્રદેશ આવૃત પ્રદેશ આવશે. લિમિટ પણ છે 0 થી a. કોની લિમિટ x નહીં સૂત્રનો કરતા y પણ y પહેલા ચરણમાં ધન બીજામાં ચોથામાં ઋણ છે. બરાબર. y અહીંયા આગળ કેવો છે ઋણ તો i ને 2 વડે ગુણવા પડશે. ક્ષેત્રફળ શોધો.
ચાલો અહીંયા તથા નભિલંબનું સમીકરણ લખી રાખું. તથા નભિલંબનું સમીકરણ કયું આવશે? x બરાબર a છે. ચાલો બહુ સરસ કામ થઈ ગયું. લિમિટ x ની સૂત્રનો કરતા y. ચાલો બનાવી દઈએ. તો હવે y² બરાબર 4ax વર્ગમૂળ લઈએ તો y બરાબર 4 નું વર્ગમૂળ 2, a નું વર્ગમૂળ √x, x નું વર્ગમૂળ √x. તો અહીંયા થયા 2 √a, અહીંયા મળશે x⁻². નામ આપી દીધું fx. ધ્યાન રાખો અહીંયા તો 2 √a અચળ છે, સંકલનની બહાર જતું રહેશે. સંકલન કરવાનું આવશે માત્ર x⁻². ચાલો જોતા રહેજો. હવે i બરાબર લિમિટ ક્લિયર થઈ ગયા 0 થી a. લિમિટ કઈ છે? 0 થી a. fx dx. તો i is equal to integration 0 થી a fx 2 √a into x⁻² dx. તો i is equal to 2 √a સંકલનની બહાર અને x⁻² નું સંકલન x⁻³ upon 3/2. ચાલો સંકલન લખી દઉં. x⁻³ છેદમાં 3 છેદના બગડાને લેજો ઉપર 0 થી a. તો અહીંયા આગળ મળ્યા i બરાબર 2 ગુણ્યા √a એટલે લખી દઉં a ની 1/2 ઘાત 2/3 તો છે x ની જગ્યાએ a તો a⁻² થઈ ગયા 3/2 માઈનસ x ની જગ્યાએ 0. સિમ્પલ. તો અહીંયા આગળ શું મળે? i બરાબર 2 દુ 4 ભાગ્યા 3. a ની ઘાત જો 1/2 ઘાત અહીંયા 3/2 એટલે 1.5 વત્તા 0.5 2. તો અહીંયા આગળ મળ્યા a² બરાબર છે. તો therefore આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ a બરાબર શું આવશે? 2 ટાઈમ્સ માનાંકમાં તો a બરાબર 2 ગુણ્યા i 4/3 a². એટલે અહીંયા a બરાબર મળ્યા 8/3 a² ચોરસ એકમ. દાખલો અહીં આગળ પૂરો. બાળકો બહુ જ સહેલો દાખલો છે, બરાબર છે. દાખલાઓમાં કમ્પ્લીટ ધ્યાન રાખજો. કોઈ તકલીફ પડે તો કોલ કરી શકો છો, કોઈ તકલીફ પડે તો 100% ફોન કરી શકો છો. પણ મારો ખાસ આગ્રહ છે કે આ ચેપ્ટરના બધા વિડિયો શક્ય હોય ત્યાં સુધી આકૃતિ દોરીએ ત્યાં સુધી 2 વખત જોવા. સંકલનમાં તો તમને કોઈ પ્રોબ્લેમ હવે નથી થવાનો, પણ જે છે એ આ છે. આકૃતિ દોરીએ લિમિટ તમને ખબર પડી ગઈ પછી કોઈ પ્રોબ્લેમ થયું છે નહીં. એટલે ખાસ બરાબર છે આ મોટા ભાગના વિડિયો શરૂઆતનો પોર્શન 2 વખત જુઓ તો મગજમાં એકદમ ક્લિયર થઈ જશો અને આ બાકીના દાખલામાં કોઈ તકલીફ પડશે નહીં. ઓકે, લેક્ચર અહીંયા પૂરો કરીએ છીએ. વધુ પછીના લેક્ચરમાં.